વડોદરા પાલિકા દ્વારા સ્વચ્છતા માટે કરોડોના ખર્ચે અપાયેલી ડોર ટુ ડોર ગાડીઓની બેદરકારી સામે આવી। કોન્ટ્રાક્ટરો પાલિકાની ગાડીઓનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીના સામાનની હેરાફેરી માટે કરતા હોવાનો ખુલાસો થયો છે। શહેરની સ્વચ્છતા પર અસર અને વેરા રૂપિયાનો દુરુપયોગ થવાનો ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે। પૂર્વ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાડીમાં પ્રાઇવેટ માલ ભરાયેલો જોવા મળ્યો। યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ ગાડી રોકીને હેરાફેરીનો ભાંડો ફોડ્યો હતો। ઘટનાનો વિડીયો અને વિગતો સાથે પાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી। પાલિકા દ્વારા આવા કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના ચારેય ઝોનના અંદર ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। પહેલા ડોર ટુ ડોર ગાડીઓમાં લોકોના જનતાના ઘરોના કચરા લેવામાં આવતા હતા। નવા કોન્ટ્રાક્ટના અંદર હવે રોડ રસ્તા પર પડેલી માટી પણ ડોર ટુ ડોરની ગાડીઓ ઉપાડવાનું કામ તો વધારાનું સોંપ્યું જ છે અને એ માટીઓનો ક્યાંક ને ક્યાંક કાળો વેપાર તો થઈ જ રહ્યો છે। પણ જોડે જોડે આજે અમારી સમક્ષ એક નવો કૌભાંડ ડોર ટુ ડોરનો આવ્યો છે। ડોર ટુ ડોરની ગાડીના અંદર પ્રાઇવેટ કંપનીઓના માલ સામાનની પ્રાઇવેટ કંપનીઓના થેલીઓની અવર જવર કરતા આજે અમારા દ્વારા પકડવામાં આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરને જે પૈસા ચૂકવવામાં આવે છે વડોદરા શહેરની જનતાના પૈસા છે અને વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે એમના ઘરના કચરા ઉપાડવા માટે આપવામાં આવતા હોય છે। પરંતુ કોન્ટ્રાક્ટરો આ પૈસા લઈ અને પોતાના માનીતા અને પોતાના જાણીતા લોકોના પ્રાઇવેટ કામો કરતા હોય છે, તદ્દન ખોટું છે। આની રજૂઆત અમે વોર્ડ ઓફિસર લેવલે કરી છે અને અમને ત્યાંથી એ સાંત્વના બી મળી છે કે આવનાર દિવસોમાં કોન્ટ્રાક્ટરને દંડ આપવામાં આવશે। જો આવનાર દિવસોમાં દંડ આપવામાં નહીં આવે તો આના ઉપર અમે ઉગ્ર રજૂઆત કરીશું અને આ કોન્ટ્રાક્ટરને દંડ થાય, આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ થાય અને જોડે જોડે આના જેવા અન્ય ઝોનમાં જે કોન્ટ્રાક્ટરો છે એના ઉપર બી વોચ રાખવામાં આવે એવી અમારી માંગ કરવામાં આવશે।